આપણે આ નીચે માંડલનું પટેલ સમાજની વાડીનું. તો વાં જોઈ લો, વાં આપણો મેન હાઈવે છે મોટે. જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા અને આ અમારો છે ને આ કારખાના વાળાનો સ્ટાફ છે. અમારા વિજયભાઈ જીપી અમારો શું કે મારો રિલેવા છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા છો? તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય 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 શ્રી રામ. તો કેમ છો બધા? મજા છું? તો ભાઈ મારે જવાનું છે આજે ભાઈબંધ ના ઘરે મતલબ જે હું એક કંપનીમાં કામ કરું છું ને, એ કંપનીમાં જે મારા ભેગું મારા કામ કરે છે ને, એના ઘરે છે ને છોકરાનો જન્મ થયો છે. છોકરાનો જન્મ થયો છે તો એને આજે લગભગ 2-3 મહિના જેવું થઈ ગયું છે. તો એના મમ્મી પપ્પાની લોકો છે ને લાડવા લઈને આવે છે. તો લાડવા લઈને આવે છે ને તો મને જમાડવાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો અમે મતલબ જેટલા અમે કંપનીમાં કામ કરીએ ને, એ બધા કંપની વાળાને જેને જઈએ ને ફ્રેન્ડ સર્કલમાં જેને કંપનીમાં આવે ને, એ બધા લોકોને કીધું છે કે આજે ભાઈ જમાડવા રાખ્યો છે તો બધા જમવા માટે આવવાનું છે. તો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે અહીંયા. હાલો ચાવી પણ હું ગાડી દેવા દેતો તો હાલો તો મારે આવી ગઈ મારે મેચ થઈ ગયો કઈ સાઈડ બનવા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અને ગાડીમાં જોઈ લઈએ પેલા ગાડીમાં કેટલો ગેસ છે. જો ગાડીમાં ઓછો ગેસ હોય ને તો ન લઈ જવા. પછી અમારા બાપુજી છે ને ખીજાય, કેમ કે આપણે એમને મફત ને હાઈકા રાખી, આપણે કોઈ ગેસ પુરાવતા નથી. તો પેલા ગેસ જોઈ લઈએ ગેસ કેટલો છે એ પ્રમાણે છે ને હાકી આવી ગયા ગાડીમાં. ગેસ જોઈ લો ગેસના કેટલા ખૂટા છે. ઓ માય ગોડ, ગેસનો એક જ ખૂટો છે. જોઈ લે, દેખાય છે તમને આમાં? જો પેટ્રોલનો એક ખૂટો છે અને એક ખૂટો ગેસનો છે. તો મતલબ આ ગાડી વીમા વાળી છે. વીમો મતલબ એક કાંટો પેટ્રોલનો છે અને એક કાંટો સીએનજીનો છે. એટલે આમાં કઈ લાંબુ કઈ થાય નહીં. આપણે 1000 કિલોમીટર જવા નથી. હમણાં જો 50-100 કિલોમીટર જવાનું હોય તો કેવડા ભાઈ. હવે આપણે અહીંયા જવું છે ને, શું આમાં જોવું હોય તો આપણે ગાડી લઈ જવી નથી. કેમ કે ગાડી છે ને 40,000 કિલોમીટર સર્વિસ કરવાની હતી અને 113 કિલોમીટર હાલી ગઈ છે. તો ગાડીની હજી સર્વિસ બાકી છે એટલે આપણે હાંકવી નથી. આપણે આપણું બાઇક લઈ જઈએ. હાલો ગાડી આપણે નથી લઈ જઈએ. આપણે આપણું રાઇડર કાઢી નાખીએ. આપણો રાઇડરને છે ને આપણે રાઇડરને પેલા કાબુ મારી દઈએ. કેમ કે એમના ઘરે પહેલી વાર જઈએ છીએ એટલે રાઇડરને આવું ન લઈ જાવ. હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો, મારા રાઇડરને કાબુ મારવો પડે. તો હાલો હું મારા રાઇડરને કાબુ મારી લઉં અને પછી નીકળું. ત્યાં સુધી રહી જાઓ, તમને અહીંયા જઈને બધું બતાવવાનું છે. હું પહેલી વાર એમના ઘરે જાઉં. તો ફાઇનલી મિત્રો જોઈ જ લેજો, આપણે બાઇકને મતલબ આપણા રાઇડરને કાબુ મારીને એકદમ ચમકાવી દીધું છે. જોઈ લો, છે ને ચમકે છે ને. તો આપણા રાઇડરને ચમકાવી દીધું છે અને હું ચમકી ગયો છું. હવે આપણે નીકળી જઈએ પંધવાય. હાલો તો તમને રસ્તામાં મળીએ અને હું થોડુંક મોઢે બાંધવાનું લઈ લઉં. કેમ કે રસ્તામાં ધૂળું એટલી ઉઠશે અને તડકો પણ છે, મોઢે બાંધવું પડે. તો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું મારા ભાઈબંધના ઘરે જવા માટે. જોઈ શકો છો તમે રસ્તા ઉપર સવારનો મસ્ત વ્યૂ આવે છે, ઠંડી હવા આવે છે. સ્વેટર પહેરવાનું પણ ભૂલાઈ ગયું, સ્વેટર નથી પહેર્યું. આમ હોય કે તડકો વધારે નીકળી ગયો ને એટલે સ્વેટર ન પહેરે તો હાલે, બાકી એટલી બધી કઈ ચીડ ઠંડી નથી. મારી માતાએ બનાયું આજ હોનાથી રમાયું. માંડલ હા બાપા વિવેક થઈ ગયા છે અમારા ભાઈ. હું જાતો તો માંડલ, વચમાં ભાઈ ઉભા હતા, એમને હું પિકઅપ કરી લઉં. કેમ કે આપણો હિન્દુ ધર્મનો ધર્મ છે કે ભાઈ આપણે હિન્દુની જેટલી મદદ થાય એટલી કરવાની હોય. હાલો બધાને જય માતાજી, જય શ્રી રામ. ના હું ઉતારી લઉં.
આપણે આવી ગયા છીએ માંડલ અને માંડલ બસ થોડુંક જ એનું ઘર છે ને હવે આપણે ભેગી પૂછવા માટે બસ અહીંથી અડધો 1 કિલોમીટર જેટલું હશે એનું ઘર. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધને જે લોકેશન મોકલ્યું હતું એ લોકેશન ઉપર હું આવી ગયો. લોકેશન હતું આપણે આ નીચે માંડલનું પટેલ સમાજની વાડીનું. તો વાં જોઈ લો, વાં આપણો મેન હાઈવે છે મોરબી હળવદ અમદાવાદ, અહીંયાથી બધા જવા માટે. પછી અહીંયાથી થોડાક અમે આવતા આપણે આ લોકેશન હતું. તો એ લોકેશન ઉપર મોકલી આપણે પહોંચી ગયા છે. અને અમારા આ ભાઈ છે પ્રહલાદભાઈ. આ પ્રહલાદભાઈને કદાચ પ્રસંગ છે અને મને આમંત્રણ હતું કે ભાઈ બધા જમાડવાનો પ્રોગ્રામ રાખ્યો છે, તું આવજે. અને કારખાનેથી અમે જે કંપનીમાં કામ કરી છે ને કંપનીમાં બધા લોકોને કીધેલું છે, મતલબ જે આપણા નજદીકના લોકોને કીધેલું છે બધા આવજો જમવા માટે. તો અડધા લોકો થાય નથી લાગ્યો. પ્રહલાદભાઈ અત્યારે વ્યસ્ત છે. આ વાડીમાં આપણે જમણવા રાખ્યો છે. તો વાડી હું તમને છે ને બતાવી દઉં. એમને જમણવાનો સેટઅપ કરીને જ રાખ્યો છે, જોઈ લો. જમવામાં કંઈક આવું છે, જોઈ શકો છો તમે. તો આ પટેલ સમાજની વાડી છે. પટેલ સમાજની વાડીમાં છે ને જમણવા રાખ્યું છે. એમનું ઘર તો છે ને અહીંથી પાછળ છે. આમ અહીંથી તમે થોડુંક આમ જાઓ ને તેથી અહીંયાથી મારા ભાઈબંધનું ઘર આવે. તો આપણે તો હોય કે મને કીધું તો 12 વાગે આવી જાય, તો હું તો 12 વાગ્યાનો આવી ગયો. 12 વાગે આવીને અહીં બેઠી ગયો છું. અહીંયા છે. હું ક્યારનો હું અહીંયા બેઠો છું, દેખાડું તમને. જો આ બધા બેઠા ને ખુરશી, અમે અહીંયા બેઠો છું. અહીંયા રસોડું રાખ્યું છે, અહીંયા જમવાનું હાલે છે, જમવાનું બનાવવાનું. બાકી તો બધા બેઠા છે. તો ફાઇનલી અડધા લોકો આવ્યા નથી અને અડધા લોકો આવવાના બાકી છે. હજી જમણવા ચાલુ કર્યો નથી. જમણવાનું સેટઅપ એમને કરી નાખ્યું છે. તો હમણાં બધા જમવાવાળા આવે પછી જમવાનું ચાલુ કરીએ ને પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો વ્લોગને કરી દઈએ આપણે એન્ડ. તો ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા અને આ અમારો છે ને આ કારખાના વાળાનો સ્ટાફ છે. અમારા વિજયભાઈ જીપી, અમારો શું કે મારો રિલેવા છે, અમારા ભાવેશભાઈ, અમારા લેબના બાપુ છે. આમાં બધા એક સ્ટાફમાં આવીએ અને હારે કામ કરી આવે. બાબુભાઈ, અમારા બાબુભાઈ જો તારી પડે છે, બધા ખોડાવ છે. હવે અમે બે લઈને બેઠા હતા પણ અમને હજી બે મૂકી છે. જમીન પછી મળીએ. તો ફાઇનલી મિત્રો જમવા બમવાનો બધો વ્યવહાર પતી ગયો છે ને હવે આપણે નીકળી જવાનું છે ઘરે જવા માટે. કેમ કે આપણી ચાલુ છે નાઇટ શિફ્ટ. ઘરે જઈને હવે આપણે સીધું હુઈ જ જવાનું છે. મળે આપણી નાઇટ શિફ્ટ ના આવી હોય તો આપણે અહીંયા આખો જ રોકાય. પણ આપણે નાઇટમાં કામે જવાનું છે. ઉપરથી નાઇટમાં કંપનીમાં સુવાની પરમિશન નથી. તો ભાઈ હવે જઈએ ઘરે ને સુઈ જઈએ. તો આપણે આપણા રાઈડર આગળ આવી ગયા છીએ. પટેલ સમાજની વાડીને ટાટા બાય બાય કહી દઈએ અને હાલો હવે નીકળું હું ઘરે જવા માટે. ઘરે જઈને તમને બધાને મળું. આપણે તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો તો બધા લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહીજો.